ચાણસ્મા તાલુકાના છમીછા ગામે તાજેતરમાં શિક્ષણ અને સમાજને ઉત્કર્ષને વેગ આપતો એક પ્રેરણાદાયી ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો. ગામના ઉત્સાહી યુવાનો અને મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગામના તેજસ્વી તારલાઓ, નવનિયુક્ત કર્મચારીઓ, પ્રમોશન મેળવેલ કર્મચારીઓ તેમજ વયોનિવૃત્ત કર્મચારીઓનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ ગૌરવવંતા પ્રસંગે સમાજના પ્રખર મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એચ.જી. સોલંકી, નરેન્દ્રભાઈ પરમાર, નટુભાઈ પરમાર તેમજ ગામનું ગૌરવ એવા ગૌરીબહેન સુરેલા, બકુલભાઈ ડોડિયા તેમજ ગામના રત્ન સમાન હિંમતભાઈ રાઠોડ અને મહેન્દ્રભાઈ શ્રીમાળી વગેરે હાજરી આપી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને તમામ સન્માનિતોને પ્રોત્સાહિત પણ કર્યા હતા. કાર્યક્રમના અંતે સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે દરેક ગામના યુવાનોએ આ પ્રકારે પોતાના ગામના શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ. ગામના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોના શિક્ષણમાં મદદરૂપ બની સમાજમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી એ જ સાચું પ્રભુ સેવા છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રાત દિવસ મહેનત કરનાર શિક્ષકશ્રીઓ સર્વેશ્રી ગૌતમભાઈ, કનુભાઈ, જયેશભાઈ અને ગુણવંતભાઈને સમાજ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સુંદર અને સ્ટેજ સંચાલન કેતનભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. આગામી વર્ષે યોજાનારા આ કાર્યક્રમ માટે અત્યારથી જ ઉદાર હાથે દાન નોંધાવનાર તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર માની લાખ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આજે જે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, ચોપડા વિતરણ સાથે નિવૃત્ત કર્મચારી અને નવીન નિમણૂક પામેલા કર્મચારીઓની સન્માન કાર્યક્રમ, એમાં સૌપ્રથમ તો અમને અહીંયા બોલાવી અમારું સન્માન કર્યું. એ બદલ સમીક્ષા તમામ વસ્તીબંધનો, કેતનભાઈ અને સાહેબશ્રીનો આભાર માનીએ છીએ. ખાસ કરીને જે વાત કરવી છે એ કે અહીંયા તમે જોશો તો મહેમાનોની અંદર રોહિત સમાજ, વણકર સમાજ, વાલ્મીકી, શ્રીમાળી સમાજ, એમ પહેલું જે કામ કરવાનું છે એ આ પેટા જ્ઞાતિવાદના જે વાડા છે ને એ તોડવાનું કામ કરવાનું છે. કારણ કે આપણે બધા વાતો કરીએ, બાબા સાહેબે આખી જિંદગી વાતો કરી અને એમનું જીવન પૂરું કર્યું. એમણે જે સંઘર્ષો કર્યા એના 1% પોઈન્ટમાં આપણે ના આવીએ, પણ છતાં એમના ચીલે ચાલી અને થોડા ઘણું જે પણ કામ થાય એમાં એક સૌથી અગત્યનું જે કામ છે એ આપણા અંદરના પેટા જ્ઞાતિના જે વાડા છે એ તોડી અને આખા તમામ એસસી સમાજનું એક સંગઠન બને, એ સૌથી અગત્યનું છે.